ચીન માટે દર વર્ષે 60 લાખ ગધેડાને મારી નાખવામાં આવી રહ્યા છે. ચીનમાં તો ગધેડાની સંખ્યા સાવ ઘટી ગઈ છે. 1992માં આ દેશમાં 1.10 કરોડ ગધેડા હતા. 2023 સુધીમાં એમાંથી માત્ર 15 લાખ ગધેડા બચ્યા છે. અહીં ગધેડાની કતલ પર અંકુશ મૂકવામાં આવ્યો એટલે ચીને બીજા દેશોમાંથી ગધેડાને કતલ કરવાનું શરૂ કરી દીધું. એના માટે ચીન આફ્રિકા તરફ વળ્યું. તમને પણ ખ્યાલ હશે કે આફ્રિકામાં ચીનનો દબદબો છે. ચીને આફ્રિકન દેશોમાં મોટાભાગે રોકાણ કર્યું છે એટલે ચીન સહેલાઈથી અહીં પણ ગધેડાની કતલ કરાવી રહ્યો છે. જેના કારણે અહીં ગધેડાની વસ્તી ઝડપથી ઘટવા લાગી છે. જેના કારણે આફ્રિકન યુનિયને ગયા વર્ષે ગધેડાની કતલ પર 15 વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો. આ પ્રતિબંધ તો કાગળ પર જ છે. મોટા પાયે ગધેડાની કતલ થઈ રહી છે. તમે એમ ના માનતા કે ચીનને ગધેડા પ્રત્યે ખૂબ નફરત છે એટલે ગધેડાની હત્યા કરાવી રહ્યો છે. વાત કંઈક જુદી જ છે. વળી વાત વિચિત્ર પણ છે. ચીનમાં ગધેડાની ચામડીમાંથી એક દવા તૈયાર કરવામાં આવે છે જેને ઇજિયાઓ કહેવામાં આવે છે. ચીનના લોકો આ દવાને ચમત્કારી માને છે. તેઓ માને છે કે એનાથી રોગ પ્રતિકારક શક્તિ વધી જાય, ખાસ કરીને એનિમિયાની સમસ્યા દૂર થાય છે. ચીનના કરોડો લોકો આ વાત માને છે, જેના કારણે જ અહીં આ દવાની ખૂબ ડિમાન્ડ છે. એનું પ્રોડક્શન ખૂબ મોટા પાયે થઈ રહ્યું છે. આ દવાનું પ્રોડક્શન વધ્યું એટલે સ્વાભાવિક રીતે મોટા પ્રમાણમાં ગધેડાની સ્કિનની પણ જરૂર પડી. એના માટે જ ચીન પોતાના દેશ બાદ હવે આફ્રિકામાં પણ વધારે વધારે ગધેડાને કતલ કરાવી રહ્યું છે. યુકેની સંસ્થા ધ ડોન્કી સેન્ચ્યુરીએ તપાસ કરીને આ બધી વાતો જાહેર કરી છે.